Hello, my dear friends. Welcome to my YouTube channel English is Easy with Sheetal. Friends, આપણે આજના લેક્ચરમાં ટ્રુ એન્ડ ફોલ્સ સ્ટાન્ડર્ડ 12ના યુનિટ 1, 2 એન્ડ 3ના ડિસ્કસ કરીશું. ફ્રેન્ડ્સ, આ ટ્રુ એન્ડ ફોલ્સ, ટ્રુ ઓર ફોલ્સ એ તમને સેક્શન એમાં જ ક્વેશ્ચન નંબર 1 to 4 4 ક્વેશ્ચન પૂછાશે જે 4 માર્ક્સ હશે. અને આ બહુ જ ઇઝી છે. જો તમે ટેક્સ્ટને ડિટેલમાં ભણ્યા હો તો તમે એને ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો કે આ ટ્રુ છે કે ફોલ્સ છે. મેં તમારા માટે ટેક્સ્ટમાંથી પણ ડિટેલમાં કાઢી અને ટ્રુ એન્ડ ફોલ્સ યુનિટ વાઇઝ આપ્યા છે. તો ચલો આપણે એની પ્રેક્ટિસ કરીએ. યુનિટ 1 છે કેન યુ ઇન્સ્ટોલ લવ. રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. First is, the customer is technical but she is not ready to install love in her heart. What he says, customer technical છે but love install કરવા માટે ready નથી. This sentence is false because શું આવે આમાં? Customer is not technical but she is ready to install love. એનાથી ઉલટું આવે. Second, the first step is to open programming file to install love. No. The first step is to open her heart. એટલે આ પણ ફોલ્સ આવશે. The customer needs to begin connecting to other hearts in order to get upgrades. અપગ્રેડ મેળવવા માટે બીજા હાર્ટ સાથે કનેક્ટ કરવું જોઈએ, જરૂર છે, તો ટ્રુ. લવ ઇઝ ફ્રીવેર. ટ્રુ. resentment.com prevents love from being properly installed. રિસેન્ટમેન્ટ છે, ગુસ્સો છે, એ લવને ઇન્સ્ટોલ કરતાં રોકે છે, તો એ પણ ટ્રુ આવશે. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ.exe. લવથી પાસ્ટ હર્ટ છે એ ઓટોમેટિકલી ઇરેઝ એટલે કે ભૂસાઈ જશે, તો ટ્રુ. ધ કસ્ટમર ઇઝ ધેટ લવ પ્રોગ્રામ ઇઝ સેટ ધ પ્રોબ્લેમ ઇઝ ધેટ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઇન્ટરનલ હાર્ટ્સ. તો નોટ ઇન્ટરનલ હાર્ટ્સ પણ શું આવે? એક્સટર્નલ હાર્ટ્સ આવે અહીં, એટલે ફોલ્સ આવશે. સેલ્ફ ક્રિટિક.exe should be deleted even from recycle bin. તો એ રિસાયકલ બિનમાંથી સેલ્ફ ક્રિટિક છે એ ડિલીટ થવી જોઈએ, તો ધીસ ઇઝ ટ્રુ સેન્ટેન્સ. નેક્સ્ટ, કસ્ટમર શુડ લવ હિઝ ઓન મશીન બિફોર લવિંગ અધર્સ. ટ્રુ. બીજા મશીને લવ કરતાં પહેલાં પોતાના મશીનને ચાહવું જરૂરી છે. કસ્ટમર શુડ નોટ ગીવ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી. તો એના મોડ્યુલ છે એ બધાને ના દેવા જોઈએ. નો, ઇટ્સ ફોલ્સ. શું આવે કે કસ્ટમર શુડ ગીવ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી. શુડ નોટ આવે નહીં. કસ્ટમર કેન કોપી ફર્ગ્યુનેસ ડોટ ડીઓસી એન્ડ ગુડનેસ ડીઓસી ફાઇલ ઇન ધ ડિરેક્ટરી નેમ માય હાર્ટ. અહીં માય હાર્ટ ડિરેક્ટરી ના આવે, પણ એના બદલે શું આવે? માય લવ આવે. એટલે આ સેન્ટેન્સ છે ફોલ્સ. કસ્ટમર હેઝ ઓનલી ધ બેસ્ટ પ્રોગ્રામ. તો ટ્રુ. ટુ ઇન્સ્ટોલ લવ બેડ ફિલિંગ્સ આર રિક્વાયર્ડ ટુ બી ડિલીટેડ. તો ટ્રુ સેન્ટેન્સ છે. ધ ફર્સ્ટ સ્ટેપ ટુ ઇન્સ્ટોલ લવ ઇઝ ક્લોઝ વન્સ હાર્ટ. હિયર અહીં ક્લોઝ નહીં આવે પણ શું આવશે? ઓપન આવશે. એટલે આ સેન્ટેન્સ ફોલ્સ છે. કસ્ટમર કુડ નોટ ફાઇન્ડ એની ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. ફોલ્સ છે. અહીં કસ્ટમર કુડ ફાઇન્ડ આવે, કુડ નોટ ના આવે, એટલે આ સેન્ટેન્સ ફોલ્સ હશે. તો ફ્રેન્ડ્સ, આપણે યુનિટ 1ના ટ્રુ એન્ડ ફોલ્સ છે એ ટેક્સ્ટમાંથી જોયા, જેની તમે પ્રેક્ટિસ કરજો તો તમે ઇઝીલી એને આઈડેન્ટિફાઈ એક્ઝામમાં કરી શકશો. ચલો હવે આપણે નેક્સ્ટ યુનિટ જોઈએ. રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. યુનિટ 2નું રીડ 1 છે. રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. મિનરલ કાઇન્ડ ઇઝ એન આલ્પાઇન લાઇક વેલી ઇન ધ સિયરા માઉન્ટેન્સ. તો આ સેન્ટેન્સ આવશે ટ્રુ. Wall's ideal of starting an amusing park seem to be a silly idea. No, આ ફોલ્સ આવશે. એ સિલી આઈડિયા ના આવે, પણ એનો આઈડિયા વાઇસ હતો. ડિઝનીલેન્ડ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ વોલ્સ ફર્મ ડિસિઝન. તો આમાં પણ ટ્રુ જ આવશે. વોલ્ટ યુઝ ટુ સે દેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. તો ટ્રુ, કે આમાં સુધારા વધારા થશે જ, ક્યારેય ડિઝનીલેન્ડ ફિનિશ થશે નહીં. વોલ્ટ ગોટ 5 નિકલ ફોર sketch of neighbor's horse.
આ ફોલ્સ છે, કારણ કે અહીં 5 નિકલ્સ નહીં પણ ઓનલી 1 નિકલ આવે. રોય ડિઝની is no more, but his influence still lingers over the studio. તો રોય ડિઝની નથી પણ એની અસર હજી વર્તાય છે. તો ફોલ્સ એટલા માટે કારણ કે અહીં રોય ડિઝની નહીં પણ એની જગ્યાએ શું આવે? વોલ્ટ ડિઝની આવે. વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન કેન્સાસ સિટી એન્ડ સ્ટાર્ટેડ લિટલ એનિમેટેડ કંપની ઇન શિકાગો. આ પણ ફોલ્સ આવશે કારણ કે હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, નોટ કેન્સાસ સિટી. Walt used to see gloomy through the saddest cartoon, concentrating on some way to improve it. તો આ પણ ફોલ્સ આવશે. Walt was only 15 years old when he decided to try his luck for Hollywood. તો આ પણ ટ્રુ આવશે કે એ ત્યારે 15 યર્સનો જ હતો. The final judgment was always unquestionably Roy's. આ ફોલ્સ એટલા માટે કે અહીં ફાઇનલ જજમેન્ટ રોયનું નહીં પણ કોનું હતું? વોલ્ટનું હતું. વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ એટ ધ એપલ ઓર્ચાર્ડ ઓન ધેર ફાર્મ. તો આ પણ ટ્રુ આવશે. વોલ્ટ વોઝ અ સિમ્પલ મેન. અહીં સિમ્પલ નહીં બટ કોમ્પ્લેક્સ મેન આવશે. રોય યુઝડ 2 adjectives for his brother, imaginative and industrious. તો ટ્રુ. There were pomegranate orchard at Disney's farm. Not pomegranate but apple orchard આવશે અહીં. Disney borrowed $1,000 from his uncle. તો not $1,000 but શું આવશે આમાં? $500 આવશે, એટલે એ સેન્ટેન્સ ફોલ્સ આવશે. The final judgment was always ઓકે, તો આ આપણે થઈ ગયું છે. હવે નેક્સ્ટ જોઈએ. Alice in Cartoonland was Walt's first cartoon series. તો એની ફર્સ્ટ કાર્ટૂન સિરીઝ હતી, તો ટ્રુ. Walt visited his brother in the hospital the night before he died. અહીં વોલ્ટની પણ કોણ વિઝિટ કરે છે? રોય વિઝિટ કરે છે, જે વોલ્ટનો બ્રધર હોય છે. વોલ્ટ તો હોસ્પિટલમાં એડમિટ હોય છે. The only extravagance was a miniature railroad around Walt's house. સાચી વાત છે. વોલ્ટ ડિઝનીને રેલવેના પાટા બહુ જ ગમતા કે જે એને ઘરની આજુબાજુ એને લગાવડાવ્યા હતા. આ એક એનો એક્સ્ટ્રા ખર્ચો કહી શકાય. વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. એનું જે સપનું છે એ ચોરી છુપીથી સેવ્યું હતું. પહેલાં તો એને કોઈને જાણ પણ ન કરી હતી કે હું આ ટાઈપનો કોઈ પાર્ક બનાવવા માગું છું. ડિઝનીઝ લેન્ડ ઓપન ઇન જુલાઈ 1960. તો ફોલ્સ, કારણ કે જુલાઈ 1960 નહીં પણ 1955ના ડિઝનીલેન્ડ છે ઓપન થયું હતું. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે સેકન્ડ યુનિટના ટ્રુ ઓર ફોલ્સ છે એ જોયા. ચલો હવે આપણે નેક્સ્ટ યુનિટ જોઈએ. રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ અને રીડ 2 છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. The mind is a rational, logical part of you that helps to make emotional choices. તો ટ્રુ આવશે. Mind, body and medicines are not closely interlinked and never work together. તો ફોલ્સ આવશે because they are closely interlinked. Not અહીં આવે નહીં. When emotions have taken you over, it becomes nearly impossible to think clearly. રાઈટ. જ્યારે આપણા ઉપર ઇમોશન હાવી થઈ જાય ત્યારે આપણે સ્પષ્ટ વિચારી શકતા નથી. એવરીથિંગ બીકમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક. ફોલ્સ આવે, કારણ કે લાઈફ જ્યારે એકદમ હેક્ટિક બની જાય ત્યારે લાઈફ આપણા માટે ઇઝી અને પોઝિટિવ થતી નથી. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ રાધર ધેન વોટ માઇટ હેપન ટુમોરો. આ જ ઉપર કોન્સન્ટ્રેટ કરવું જોઈએ, તો ટ્રુ. વિથ ડીપ બ્રીધિંગ વી કેન ગીવ ઓક્સિજન હીટ ટુ અવર બ્રેઇન. True. The crown pole influences the flow of cerebrospinal fluid in a positive way. તો આ પણ શું આવશે? ટ્રુ આવશે. One of the ways for long meditation is meditating on a chosen word. અહીં ફોલ્સ એટલા માટે કે લોંગ મેડિટેશન ના આવે બટ ઇટ્સ અ શોર્ટ મેડિટેશન. When emotions have taken us over, it becomes very easy to make wise decision. નહીં, ઇટ્સ બીકમ અનઇઝી ટુ ટેક વાઇઝ ડિસિઝન. એટલે આ ફોલ્સ આવશે. અવર મેન્ટલ કેપેસિટીઝ આર અવર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ. રાઇટ. આપણી માનસિક શક્તિના આધારે જ આપણે કોન્સન્ટ્રેટ કરી શકીએ. વેન વી બ્રીથ ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મુવમેન્ટ ઓફ અ ક્રેનિયલ બોન્સ. તો આ પણ ટ્રુ આવશે. વી કેન નોટ યુઝ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. તો આ ફોલ્સ આવશે.
વી કેન યુઝ, કેન નોટ ના આવે, બટ અહીં વર્ડ કયો આવશે? વી કેન યુઝ સેલ્ફ હિપ્નોસિસ. Optimism sets in and we cannot see a way out of our current problems. અહીં ઓપ્ટિમિઝમ ના આવે, પણ શું આવે? પેસિમિઝમના કારણે આપણે આપણો કરંટ પ્રોબ્લેમ્સ છે એને જોઈ શકતા નથી. We can open a source of optimism with the techniques of anticipating success. સફળતાની રાહમાં આપણે છે એ જોઈ શકીએ છીએ, એની રાહ જોઈ શકીએ છીએ અને ઓપ્ટિમિઝમ છે એને એપ્લાય કરી શકીએ છીએ તો ટ્રુ આવે. ધ વર્ડ હેમિસ્ફિયર રિફર્સ ટુ ધ વર્ડ હાફ. ટ્રુ, હેમિસ્ફિયર એટલે ગોળાર્ધ, આપણે જે કહીએ ને અર્ધ ગોળાર્ધ, એટલે એ છે એ ટ્રુ છે એને રિફર કરે છે. તો ફ્રેન્ડ્સ, આપણે અહીં યુનિટ 1, 2 અને 3ના ટ્રુ એન્ડ ફોલ્સ જોયા છે, જે તમારે નોટમાં લખી અને એની પ્રેક્ટિસ કરવાની છે. તમે તમારી રીતે પણ એક્ઝામ લઈ અને પ્રેક્ટિસ કરી શકો છો, તો તમે એના પૂરેપૂરા માર્ક્સ એક્ઝામમાં કવર કરી શકશો. તો ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ વેરી મચ.